તો નમસ્કાર મિત્રો વિપુલભાઈ આહિર અને હિતરાજસિંહ ગોહિલ વચ્ચેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે અને તેમાં હિતરાજસિંહ એવું કહી રહ્યા છે કે તમે જયપાલસિંહને ધમકીઓ ના આપો, તમે ડાયરેક્ટ મને વાત કરી જોઈએ. એવી લાઈન વાળા વ્યક્તિ જ નથી કે તમે અમને ધમકીઓ આપો છો. તમે મને હમણાં ધમકી આપી દીધી હોત તો હું તમને કહી દઉં મારો જે લાઈવ લોકેશન છે એ કાં તો હું તમને મોકલી દો અથવા તો હું તમને એવું કહું કે તમારું લોકેશન મને મૂકી દો. તો મિત્રો હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવું એના પહેલા જે તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો. નાખવાની ધમકી આપો છો તો તમને કેમ શાબાશી દેવી પડે ને ભાઈ. એટલો બધો મારે 8-10 મહિના થી તમે કઈ રૂબરૂ કઈ કર્યું નહીં એટલે કઈ. હા પછી મેં તમને કીધું કરી પ્રોફેશનલ લાઈન ના માણસ છે તમે એને ઈ વસ્તુ ને મને ધમકી દેજો તમે દેવી હોય ને એટલી લાઈવ લોકેશન મેં મોકલી દીધું. તમને નથી થવા દીધી, તમને બોલવાય નથી દીધા. એ પેલા મેં લાઈવ લોકેશન મારો નંબર જો બાયો માં છે ઇન્સ્ટા પણ હું તમને શું કામ તમારાથી હું લોકેશન જાણીને શું કરું ઈ ગયો ને મને શું કરવાનું તમે મારી નાખવાની ધમકી આપો છો. ધમકી મેં આપી હતી ને હું ક્યાં ના પાડું કયો. તો મિત્રો તમે વિડીયો તો જોઈ જ લીધો હશે. તેમાં હિતરાજજીભાઈ એવું કહી રહ્યા છે કે હું તમને થોડી પણ વાર ના થવા દઉં, તમને હું ડાયરેક્ટ લાઈવ લોકેશન મોકલી દઉં અને અત્યારે તમે ઇન્સ્ટાગ્રામ અરે વોટ્સઅપ ચેક કરી લ્યો, તમને મેં આપણું લાઈવ લોકેશન મારું મૂકી દીધું છે. એટલે આપણે તમે મને ધમકી આપશો ચાલશે, તમે એ ભાઈને ધમકી ના આપો. એ એવી લાઈન વાળા વ્યક્તિ જ નથી કે તમે એમને ધમકી આપો છો. અને આ ભાઈ પણ એવું કહી રહ્યા છે કે ભાઈ તમે જે મારી નાખવાની વાત કરો છો કે નાની વાત છે ને, તો જો મારો ભાઈ કોઈ પણ એક વ્યક્તિ એવું કહી દે ને કે મારી નાખવાનો છે તો પછી ન મારે તો ઘરે છે એના પેટનો ને એમાં મારી જ નાખીએ પછી. એટલે આપણે બોલીને ફરી ના જઈએ. તમે 10 મહિનાની હમણાં મેટર કહો છો કે 10 મહિના થઈ ગયા તો હજી તમે ભાઈ કઈશું પણ કર્યું નથી, તમે ધમકીઓ આપો છો કે મારી નાખીશું પેલું કરી નાખીશું. અને હિતરાજજીભાઈ એવું પણ કહી રહ્યા છે કે આ બાજવામાં કઈ ભાઈ ફાયદો નથી, બધા નહીં તો બાજવા જ મંડે, પણ આમાં કશું લેવાનું છે નહીં. આપણે બધા કા નાની માના તો ખેલ નથી કે તમે કઈ ગમે તેને મારી નાખવાની ધમકી આપી દે વગેરે બાબતે. એટલે આ ચર્ચા બધી બંધ કરી નાખો તો સારું કહેવાય. તો મિત્રો તમારે આ કોલ રેકોર્ડિંગ વિશે શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.